ભાઈ આજનો વિડીયો તો આપણે ચાલુ કરીએ છીએ ને ભાઈ હાઈવે પર જોઈ લો. આપણે છે ને ઊભા છે હાઈવે પર. આ નેશનલ, આ બાજુ હાઈવે મુંબઈ જાય અને આ બાજુ સુરત જાય. આપણે હમણાં પહોંચી ગયા છે નવસારી, બરાબર. અને આપણે છે ને આજનું જે શૂટ છે, જે એક ફાર્મ છે એ વિલા કે ફાર્મ જે કેવું તે રિસોર્ટ ટાઈપ છે, તો એનું આપણે શૂટ કરવાનું છે, બરાબર. તો હમણાં આવ્યા છે એક હોટલ પર, ત્યાં થોડોક ચા નાસ્તો કરી લઈએ. નવસારીની આજુબાજુ અમે પહોંચ્યા છે. ચા નાસ્તો કરી લઈએ અને પછી આપણે જઈએ. ભાઈ મંગાવી દીધું છે આપણે આલુ પરોઠા. શું કેવું ભાઈ, હાઈવે પર આવીએ ને એટલે આલુ પરોઠા ખાવાની મજા આવે. એટલે ભાઈ આપણે નાસ્તામાં જરાક આલુ પરોઠા ખાઈએ છીએ અને સાથે ચા આવી ગઈ છે. આલુ પરોઠા ચા નાસ્તો કરી લઈએ. અમે ગામડામાં છે, ગામડાના રોડ રસ્તા જો, ઘર જો ભાઈ, મોજ પડી જાય એવા ઘર છે. જો અહીંયા તો શાંતિ ને સમૃદ્ધિ બધું એક જગ્યા પર. કેવું અને બધું સારું જોવા જોઈએ છે. સારું જ છે બધું. કે હા બમ્પર આવ્યો એ ભાઈ, બમ્પર. હા કયું ગામ છે? અદડા ગામમાં એવું ભાઈ. અદડા ગામમાં આપણે જઈએ છીએ. મસ્ત મજાનો આપણે જો આ બાજુ હા મંદિર જોવા. મંદિરમાં બેસા હોય તો એમ થાય કે ભાઈ ઘરે જ નથી જવું. કે મસ્ત મજાનું ગામડું છે, નાનકડું છે પણ સારું છે. હવે આપણે અહીંયાથી કંઈક રસ્તો ચેન્જ થાય છે. જઈએ છીએ આપણે ફાર્મમાં વિડીયો શૂટ કરવા માટે જઈએ છીએ. ભાઈ ફાઇનલી આવી ગયા છીએ જેપી ફાર્મ. તો આજનું શૂટ છે આપણું ભાઈ બ્યુટીફુલ ભાઈ, મોજ કરાવી દે એવું ગાર્ડન છે. પાર્કિંગ એરિયા છે ભાઈ. જો આ મસ્ત મજાનો પાર્કિંગ એરિયા છે. અને હવે આપણે આ ખોલીએ છે દરવાજો. અચ્છા તો ભાઈ આ છે એન્ટ્રી ગેટ. એન્ટ્રી ગેટમાં સાથે જ તમારું શું કહેવાય કે એક બ્યુટીફુલ એન્ટ્રીસ છે. જોઈ શકો છો અહીંયા સેલ્ફી પોઈન્ટ છે. ઘણા બધા સેલ્ફી પોઈન્ટ મૂક્યા છે. આ જીરાફ છે. અહીંયા રિસેપ્શન એરિયા છે. ઓકે, રિસેપ્શન એરિયામાં તમારી જે પણ પ્રોસેસ હોય એને અહીંયા કમ્પ્લીટ કરવાની હોય છે. અને જોઈ લો અહીંયા તમે જોઈ શકો છો આ સેલ્ફી પોઈન્ટ છે. મસ્ત મજાનો રિસોર્ટ કહેવાય. વોકવે પણ ઘણા બધા છે. અહીંયા રાત્રે જો સ્ટે કરી હોય ને તમે, તો ભાઈ રાતે સ્ટે કરી હોય તો બહુ જબરજસ્ત મજા આવી જાય. એ ટાઈપનું છે અહીંયા. અહીંયા બર્ડ પણ છે. ધ બર્ડ્સ પણ છે અહીંયા. હા જોઈ લો ભાઈ, મસ્ત મજાનું છે ભાઈ. ફાઉન્ટેન મસ્ત છે. કુદરતી વાતાવરણમાં અહીંયા રહેવા મળે તો ભાઈ આ જોઈ લો સેલ્ફી પોઈન્ટ. આ કિચન એરિયા છે. અહીંયા લાઈવ કિચન એરિયા છે. કિચન એરિયા અહીંયા તમારે સેલ્ફ સર્વિસમાં તમારે કિચન જાતે પણ કંઈક બનાવવું હોય તો એ પણ તમે અહીંયા બનાવી શકો. ઓકે, આ જો સેલ્ફી પોઈન્ટ. આ એન્ટ્રી ગેટ છે. અહીંયાથી અંદર આવવાનું છે. હું તમને પેલી બાજુથી લઈ ગયો પણ અહીંયાથી આવવાનું છે. ઓકે, લાઈવ કિચન. આ બાજુ લાઈવ કિચન છે. ઓકે, આપણા દેવોના દેવ મહાદેવ અહીંયા વિરાજમાન છે ભાઈ. હર હર મહાદેવ. અને સાથે અહીંયા સિટિંગ એરિયા પણ જોવો જબરજસ્ત છે ભાઈ. હમણાં એક મુંબઈથી એક આવ્યા છે વિડીયો પ્રી વેડિંગ ને એમનું કંઈક શૂટ છે કરવા માટે. ઓકે, અને જો આ સામેની સાઈડ જે તમને દેખાય છે ને, આ બાજુ જે છે એ જગ્યા છે તમારે મોટી ઇવેન્ટ કરવી હોય ને, લગભગ સમજી લો ને કે
500-700 કે 1000 માણસ સુધીનો એટલું મોટું અહીંયા જો ગ્રાઉન્ડ છે. એકદમ જબરજસ્ત ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડની આઉટસાઇડ છે, અહીંયાથી વોક કરીને જવાનું હોય. હું તમને બતાવું છું. ઓકે, જોઈ લો. આ તમે અહીંયાથી એન્ટ્રી કરી શકો છો. અહીંયા ઘણી મોટી ઇવેન્ટ કરી શકો છો અને મસ્ત મજાનો બ્યુટીફુલ આ પ્લેસ. ઓકે, તો ભાઈ મસ્ત જગ્યા છે ભાઈ. આખો દિવસ ક્યાં નીકળી જાય ને ખબર નહીં પડે એ ટાઈપની જગ્યા છે. અને હા ભાઈ, રૂમ જો ને, રૂમ પણ હું તમને બતાવું. રૂમ પણ બહુ જોરદાર છે. અહીંયાથી વોક કરીને આખું ફરવું હોય ને તો આ આખું ત્યાં સુધી પેલું ત્યાં સામે તમને પેલું એ દેખાય ને ગઝેબો, એટલી મોટી જગ્યા છે ભાઈ, બ્યુટીફુલ. અને અહીંયા એમની વાડી છે. અહીંયા આ બાજુ સ્વિમિંગ પુલ એરિયા છે, ત્યાં લઈ જાઉં છું તમને હમણાં. સ્વિમિંગ પુલ પણ બહુ મોટો છે. ચલો આપણે જઈએ, અહીંયાથી આપણે જઈએ. આ તમને એક વિઝિટ કરાવું છું. ઓકે ભાઈ, મજા આવી જાય એવી જગ્યા છે ભાઈ. હું તો જોવાનું મન નહીં થતું, અહીંયા રોકાવાનું મન થાય છે. પણ એમાં કેવું છે કે અમે આવ્યા છે એક્ટિવા લઈને. સુરતથી 60 કિલોમીટર જેવું કંઈક થાય છે, બરાબર. તો બસ આપણે આ બાજુ જઈએ. સ્વિમિંગ પુલ બતાવું તમને, ચાલો. આ જોઈ લો ભાઈ, બ્યુટીફુલ સ્વિમિંગ પુલ. અહીંયા મસ્ત બેસી ગયા હોય, હવારમાં ડૂબકી મારી હોય તો ભાઈ કાંઈ ઘટે નહીં. હાય. વેધર બી એટલું જબરજસ્ત છે ને જોવા. એવું લાગે કે ભાઈ કશે રિસોર્ટ આપણે કંઈક ગોવામાં આવી ગયા હોય ને એવું લાગે. તો આ સ્વિમિંગ પુલ છે. આ બાજુ પેલી બાજુ છે ને, તમને દેખાય છે ને આ બાજુ, હા જે દેખાય ડોમ ગાડી પડેલી છે ને, ત્યાં છે ઓપન થિયેટર. અને અહીંયા શાવર લઈ શકો તમે. શાવર લેવાનું હોય, પછી ડૂબકી મારવાની હોય બરાબર. ઓકે, હવે ચાલો તમને પેલી બાજુ બતાવો. 8 થી 10 એવા કોટેજ છે, જે તમારા ફેમિલી, ઘણા બધા મોટું ફેમિલી હોય, આખું પરિવાર હોય તો બધા આવી જાય એ ટાઈપનું છે. અને જે ઘર છે એની એક્ઝેક્ટ બહાર આવા ઝૂલા પણ છે. તો ભાઈ શું ઘટે, મોજ પડાયા મોજ, બરાબર. જોઈ લો, એકદમ જબરજસ્ત પ્લેસ છે ભાઈ. જો હા, તમને આ બાજુ લઈ જાઉં છું હું. આ જે એરિયો છે ને, જોઈ લો. અહીંયાથી જવાનું છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે. અને આ છે ઓપન થિયેટર. ભાઈ કપલમાં આવી આવો ને તો ભાઈ કપલ મજા જ આવી જાય. કપલ બી ખુશ થઈ જાય તમારું, ભાઈ તમારી ફિયાન્સી કે તમારા જે પણ હોય સાથે ખુશ થઈ જાય. જોઈ લો, આ છે ઓપન થિયેટર. અહીંયા મસ્ત મજાનું બધું સેટઅપ છે. અહીંયા હજી સોફા મૂકવાના છે એ લોકો, એ કહેતા હતા. પેલા જે મેમ આવેલા હતા ને, અહીંયા સોફા આવશે. અને જોઈ શકો છો તમે, હમણાં ઓન જ છે. પણ કેવું છે, અજવાળું હોય એટલે સ્ક્રીન પર આમાં દેખાય નહીં. અંધારું હોય તો મસ્ત દેખાય, બરાબર. આ ગાડી હું હમણાં ચલાવેલી હતી ભાઈ, છે ને મસ્ત. ને ભાઈ હવે હું તમને લઈ જાઉં છું ચિલ્ડ્રન એરિયા. એટલે તમારી સાથે નાના છોકરા હોય ને એને પણ મજા આવે, બરાબર. તો આ છે નાના છોકરા માટેનું ગાર્ડન. અહીંયા છે નાના છોકરાને પણ મજા આવે એ ટાઈપનું છે બધું. આ વોકવે છે. અહીંયાથી પેલો કોર્નર વાઇટ દિવાલ દેખાય ને, ત્યાંથી આમ જાઓ એટલે પેલો ગઝેબો દેખાય. ગઝેબો મેં તમને પેલું બતાવતો હતો ને, જે પેલું ગ્રાઉન્ડ જ્યાં પાર્ટીને બધું કરી શકો એ ટાઈપનું. તો અહીંયાથી પણ જવાય અને આગળથી પણ જવાય. ઓકે, એમ તો અમે ત્યાં જઈને આવ્યા છે, આ બધું કવર કરી લીધું છે. આ ખાલી તમને બતાવવા લાગ્યો, બરાબર. અહીંયા બોન ફાયર છે. ઠંડીમાં આવો ને આ જગ્યા પર બેસીએ તો ભાઈ બહુ મજા આવી જાય ઠંડીમાં. બોન ફાયર ને ચિલ્ડ્રન પ્લે આ બાજુ છે. ઓકે,
ચાલો તો હવે આપણે તમને બતાવું અહીંયાના રૂમ. ભાઈ રૂમ છે ને ભાઈ, બતાવું. ચાલો તમને રૂમ બતાવું. રૂમ મસ્ત છે ભાઈ. બપોરનો ટાઈમ છે ને તો યાર સવારે ઠંડક આવે નીકળે ને ત્યારે ઠંડક લાગતી હતી. હમણાં તો આ જો રેલા નીકળે છે. આવું બધું છે ભાઈ. તો આ છે ભાઈ રૂમ. ચલો આપણે રૂમની વિઝિટ કરી નાખીએ. જો રૂમની બહાર તમે હાંજ પડીને બેસેલા હોય ને, હા હા, અહીંયા 2 જણા બેસા હોય તો મજા આવી જાય. એ જોઈ લો, હા અમારા મેડમ. મેડમને જલસો છે. જો એસી ચાલુ, દરવાજા ખુલ્લા, અને આ જોઈ લો અહીંયા. હા, દરવાજો બંધ કરેલો. હું ચાલ હવે બંધ કરેલો, એટલે લોક નહીં લાગે કરેલું. જોઈ લો ભાઈ, આ ટીવી પણ છે સામે. આ જે છે ને સોફા કમ બેડ ભાઈ, અહીંયા ટીવી જોતા જોતા ઊંઘ આવે તો લાંબુ કરી દેવાનું, એટલે ભાઈ સોફા કમ બેડ. જોઈ લો રૂમ, જોઈ લો ભાઈ. અરે વાહ, મસ્ત મજાનું ઇન્ટિરિયર ડિઝાઇન. જો અહીંયા બેઠા બેઠા બારી પાસે બેઠા હોય તો કેવી મજા આવે ભાઈ, વરસાદ પડતો હોય તો આ છે રૂમ. અમે હમણાં અહીંયા એક શૂટ કર્યું. શૂટ અમારું ઓલમોસ્ટ ડન થઈ ગયું છે, બરાબર. ને બસ ફાઇનલી હવે અહીંયાથી નીકળવાના છે. શૂટ થઈ ગયું છે. અમારે પહેલાં જે કામ હતું તો મેં પહેલાં કામ પતાવીએ પછી આગળ વાત, બરાબર. અહીંયા બધા તમારે સામાન તમારે મૂકવું હોય ને, એ બધી વ્યવસ્થા ફૂલ છે. જોઈ લો ને ભાઈ, મેઇન વસ્તુ તો ભાઈ આ છે. હા હા ભાઈ, રૂમમાં છે ને ભાઈ, સંડાસ બાથરૂમ રૂમ મસ્ત હોય ને તો ભાઈ કાંઈ નહીં ઘટે. જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ ચમકતું છે ને, જબરજસ્ત. અને એની બાજુમાં આ બેડરૂમ. ભાઈ ભાઈ ભાઈ, મસ્ત છે. તો આ હતો રૂમ, બરાબર. આવા લગભગ અહીંયા 10 થી 12 કોટેજ છે. જે કેટલા છે? 9 જ છે. અચ્છા, ઓકે. આ 9 તો આગળ બી છે ને? અચ્છા, એવું છે ભાઈ. સોરી, તો જરાક મિસ્ટેક થઈ ગઈ મારાથી. 9 છે. હા, એમ તો અમે ફરીને આવ્યા. પેલા બેને પણ મને કીધું, પણ મને એમ કે 10 એક હશે. મેડમ હતા ભાઈ, વ્યવસ્થિત હતા, સારા નેચરના હતા. સમજાવ્યું એમણે ઘણું બધું. અહીંયા અમારી સાથે જ હતા, એક્સપ્લોર કર્યું. અને જે અમે વિડીયો શૂટ કરતા હતા તો એ સાથે જ હતા અમારી સાથે, બરાબર. તો બસ એ મેડમે કીધેલું હતું મને, પણ મગજમાંથી નીકળી ગયું. જો આ બહારનો વ્યૂ છે. અહીંયાથી બહાર નીકળો એટલે આ રીતને તમારી આ ગેલેરી, બાલ્કની કહેવાય. આ રીતે બહાર નીકળો ને અહીંયા ઊભા રહ્યો, બેસો, કેવી મજા આવે ભાઈ. બસ તો આ રીતનું અહીંયા બધું સેટઅપ છે. તમે આવી શકો છો. જો ભાઈ, અહીંયા પણ સેલ્ફી પોઈન્ટ છે. પેલું ગાડલું કે શું કહેવાય, ગાડલું એ છે. અને જો આ બધા કોટેજ છે. ત્યાં પેલું દૂર તમને દેખાતું હશે, એ પેલું એ છે આપણે વોટરફોલ. આ જોઈ લો. જો અહીંયા સિટિંગ એરિયા બી જો, અહીંયા પણ બેસવાનું છે મસ્ત. સારું છે, મસ્ત છે. 9 આવા કોટેજ છે. લક્ઝરી કોટેજ કહેવાય. જોઈ લો, ઝૂલો પણ છે અહીંયા. ભાઈ આવી જગ્યામાં રહેતા હોય ને તો કંઈ મગજ મારી જ નહીં, મજા જ આવ્યા કરે. જુઓ, ફૂલ ફેસિલિટી સાથે છે બધું, બરાબર. જોઈ લો, મસ્ત છે અહીંયા. ઓકે, આ રીતનું છે અહીંયા. અને હા, તમારે આવવું હોય તો તમે કોન્ટેક કરી શકો છો. હું ડિટેલ્સ નાખી દેવા.
આપણા ડિસ્ક્રિપ્શનમાં બરાબર. ફાઇનલી અમે અહીંયાથી હવે નીકળીએ છીએ અને હવે અમારા જે શૂટ કરવાના હતા કરી લીધા અને ભાઈ મસ્ત બ્યુટીફુલ લોકેશન સાથે હું તમને અમારી રીલ્સ પણ આવવાની છે. અમારું પેજ છે સુરત સિટીની મોજ, તો સુરત સિટીની મોજ પર આપણે આ રીલ્સ આવવાની છે. એની વધુ માહિતી તમને એની પર મળી જશે. અને બસ હવે નીકળીએ છીએ. આપણે આવી ગયા આપણા રૂમમાં. રૂમ છે મસ્ત મજાનો, સરસ મજાનો. અને મેડમ તૈયાર થઈ રહ્યા છે જવા માટે ઘરે. અને બેડરૂમ તો તમને પહેલાં બતાવી દીધો. ઓકે, તો ભાઈ સપોર્ટ કરતા રહેજો. અને આવા નવા પ્લેસ હું તમારા માટે લઈને આવવાની જરૂર કોશિશ કરીશ. અને એની મોસ્ટ બધી ડિટેલ્સ પણ હું તમને આપીશ. તો બધી વધુ ઇન્ક્વાયરી તમે એની પર કરી શકો છો. ઓકે, ચાલો. કાં ચાલ્યો ગયો? મારા હાથમાં હતું પેલું. હું હતું તો ભાઈ અમારી બબાલ ચાલે છે હમણાં અહીંયા. બબાલ હું કેવું તારું? આ ચીજ ચાલવા માંડે એમ કે છે. શું કરું? જાઓ નહીં જાઓ? રહેવું એમ? અરે ભાઈ બબાલ તો ચાલ્યા કરવાની છે. ચાલો હવે આપણે નીકળીએ બહાર. હા તો મિત્રો ભાઈ જો અમે વ્લોગ બનાવીએ છીએ. વ્લોગ તમને ગમતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, નાની મોટી ભૂલ હોય તો અમને સજેશન આપજો, તો અમે એના ઉપર કામ કરીએ અને એમની ભૂલને સુધારવાની કોશિશ કરીએ. બાકી મજા આવી જવાની છે. અને આવી પ્રોપર્ટી કે આવી જગ્યા પર રિસોર્ટમાં કે અમે જશું તો અમારા એમ તો ડેલી બેઝિસ પર હું વ્લોગ મૂકવાનો છું. જે વ્લોગ હું હમણાં દરરોજ બનાવું છું. તો બસ સપોર્ટ કરતા રહેજો. અને નાના મોટા સેવાના પણ આપણે કામ કરવાના છે, તો એ તો ચાલુ જ રહેવાનું છે. એમાં સેવામાં કેવું છે કે ભાઈ આપણે ઘણી બધી જગ્યા પર જે આપણા ક્લોથ્સને આપણે વિતરણ કરીએ છીએ, તો એ રીતે એ બધું ચાલુ રહેવાનું છે. આપણી પાસે જેમ જેમ સગવડ થશે એમ આપણે મોટું કરશું. હમણાં ફિલહાલ આ બધું છે, તો બસ સપોર્ટ કરતા રહેજો. ઓકે, હવે અમારે એક નાનું શૂટ કરવાનું છે, તો એ પતાવી દઈએ અહીંયા. કેમ કે લોકેશન સારું છે અને એ શૂટ અહીંયા કરી નાખીએ તો સારું લાગશે, એટલે આપણે એ વિડીયો બનાવી દઈએ. બસ તો આપણે છે ને ભાઈ ચેકઆઉટ ચેકિંગ ને ચેકઆઉટ સ્ટોક મારી દઈએ ભાઈ ઘરમાં. લોકે નહીં લાગતું યાર. ચાલો મેડમ ચાલ્યા જો, સુપરસ્ટાર મેડમ. બાય. જો મેડમ આવ્યા. કેમ છો મેડમ? ઓકે ચાલો તો ભાઈ અમે નીકળીએ છીએ. ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે. ઓકે, હા ચાવી. ચાલો મળીએ. હા ચાલો. હા થેન્ક યુ. હા બસ ફાઇનલી નીકળી ગયા છે અહીંયાથી. ઓલમોસ્ટ કામ પતી ગયું છે અને હવે જવાના છે આપણે સુરત. હે ગેટ ટુગેધર ગો ટુ ગેટ. તો ભાઈ આપણે દાદાના દર્શન કરી લઈએ. મહાદેવ દાદા. તો ભાઈ મસ્ત મજાની જગ્યા છે. ફાઇનલી બસ નીકળીએ છીએ. સેલ્ફી પોઈન્ટ જોઈ લો. આ મેડમ જો જાય છે બહાર. તો હવે શું છે બાકી રહ્યું ભાઈ તારે? બટક જોઈએ આપણે. ચાલો અહીંયા બધા નાના બર્ડ્સ અને પેલું અહીંયા હતું પેલું શું કહેવાય આને? શું કહેવાય? વોટરફોલ છે, બતક છે. ઓકે ચાલો જોઈએ. મેડમ કોણ? એ લોકો તો એવી રીતે જ પીએ ને, કે મેં એવી રીતે પીવાનો? હું કામ? આ બબાલ ચાલે છે હમણાં. શું છે ભાઈ તારે? ચાલો ભાઈ, આ ફાર્મનું નામ તમને કહેવાનું ભૂલી ગયો. આ ફાર્મનું નામ છે જેપી ફાર્મ. શોર્ટમાં છે જેપી ફાર્મ. ઓહો જીરાફ આવ્યો ભાઈ. હા જીરાફ. કેમ છે ભાઈ? ચાલો આ ગાડી જોઈ લો. મસ્ત ગાડી. અહીંયા બર્ડ્સ છે ભાઈ. પ્રકૃતિની બ્યુટી કહેવાય ને તો આ બર્ડ. શું કેવું? સાચી વાત ને? ચાલો
આ રિસેપ્શન એરિયા સામે તમને દેખાય છે, એની બાજુમાં કિચન એરિયા, અને આ બાજુ વોક કરીને તમે આગળ જાઓ એટલે સ્વિમિંગ પુલ છે, ગાર્ડન છે, બધું એ બાજુ આવે. અને આ છે પાર્કિંગ એરિયા. મસ્ત મજાની પાર્કિંગની પણ સારી એવી સુવિધા છે. અને આ એન્ટ્રી ગેટ છે સામે, આ પાર્કિંગ છે મોટું. ઓકે, અને આપણી ગાડી પાછળ બરાબર. હા, મારો ફોન ક્યાં છે? આમાં મૂકો ને તો બેગમાં. જો તો ગૂગલ મેપ તો ચાલુ કરવો જ પડે ને. કાં અંદર બેહેલા છે, કાં અંદર છે, કઈ કઈ જગ્યા પરથી જવાનું કંઈ ખબર જ નહીં ભાઈ. અમે અંદરથી આવ્યા રસ્તામાંથી, એટલે બહાર નીકળવા માટે ગૂગલ મેપ તો ચાલુ કરવું પડશે. ચાલો કંઈ નહીં, હવે અહીંયાથી નીકળીએ છીએ, ગાડીનો સેલ મારીએ છીએ. ઓકે ચાલો. આ છે ને આ જગ્યા પર શૂટ કરવા અમે સુરતથી લગભગ 60 કિલોમીટર એટલે આવ્યા કે ભાઈ આ પેઇડ શૂટ હતું. અમે પેમેન્ટ આનું ચાર્જ કર્યું છે, બરાબર. એટલે પેઇડ શૂટ પણ કરવાના જ હોય છે. આવી રીતના અમે કરીએ છીએ. અને લગભગ સમજો ને અમને શૂટ કરતાં અહીંયા ટાઈમ થયો 2.5-3 કલાક જેવું થયું. અમે ક્યારના પહોંચી ગયા હતા 11 વાગ્યાના, બરાબર. અને બસ હવે નીકળીએ છીએ અહીંયાથી. ચાલો. તો આ મારી પછાડી છે જેપી ફાર્મનો ગેટ. અમે બહાર નીકળી ગયા છે. હવે જઈએ છીએ હાઈવેથી અમે જશું સુરત બાજુ. અમે હમણાં છે ગણદેવી પાસે. વચ્ચે એક સ્વામિનારાયણ મંદિર આવે છે જેની ઘણી બધી રીલ્સ આપણા સુરતમાં વાયરલ થઈ છે. તો જોઈએ છે ત્યાં પોસિબલ થાય તો ત્યાં જશું. હવે તડકો છે, કઈ રીતના કરી જવું છે આપણે. ભાઈ અમારા મેડમને હવે થોડુંક કંટાળી ગયા છે, તો જોઈએ છે જો વચ્ચે આવે તો ટાઈમ સેટ થાય તો જશું, નહીં તો પછી કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આવીશું પાછા. ઓકે. લગભગ પેલું ગણદેવીથી અહીંયા સુધી આપણે આવી ગયા છે, અડધા સુધી, મતલબ કે 30 કિલોમીટર કાપી નાખ્યું છે. હવે અહીંયા આપણે ચા પીવા ઉમર્યા છે. ચા પીને પછી જઈએ આપણે. ચા અને કોફી આવી ગઈ છે ભાઈ. ચા અને કોફી પી લઈએ, થોડાક ફ્રેશ થઈ જઈએ અને પછી ઘર બાજુ જઈએ, સુરત બાજુ. ઓકે. બોલો કેમ છે? સારી છે ને તબિયત? ખુશ છે ને? ખુશ છે વાળો ડાયલોગ બહુ ચાલે છે હમણાં. હું લાગે છે ગરમી. નાસ્તો કરી લીધો છે ભાઈ, મજા આવી ગઈ ચા નાસ્તો કરવાની. અને બસ હવે અહીંયાથી નીકળીએ છીએ આપણે. ઓકે.